ડુંગળી એ ગરીબીની કસ્તુરી ગણવામાં આવે છે, પરંતુ હાલ ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે। ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ સરકાર દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે। સરકાર કંઈક સહાય કરે તો ખેડૂતોને ચાલુ સિઝનમાં કંઈક નફો વધી શકે તેમ છે, બાકી તો અન્ય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ડુંગળીનો ભાવ હોલસેલમાં માર્કેટિંગ યાર્ડમાં 150થી લઈને 200 રૂપિયા પ્રતિ 20 કિલોનો બોલાઈ રહ્યો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો આગામી સમયમાં હજુ ભાવ ઘટશે તો ખેડૂતોને નફાકારક ખેતી નહીં થાય। હું મેવાસા ગામનો ખાતેદાર ખેડૂત છું। આ વખતે મારે 30 વીઘાની ડુંગળીનું વાવેતર છે, પણ એમાં મુશ્કેલી એ થઈ છે કે આમ તો ખેડૂતોના અનુકરણવાદી માનસ હોય છે। ખેડૂતોએ વધારેમાં વધારે ડુંગળીનું વાવેતર કર્યું। ગયા વખતે જે લાભાલાભ મળ્યા હતા એને કારણે આ વખતે વધારેમાં વધારે ડુંગળીનું વાવેતર કર્યું અને ડબલ કરતાં 3 ગણા ભાવનું બિયારણ ઊંચા ભાવે ખરીદી અને ડુંગળીનું વાવેતર કર્યું। એને અમે ડુંગળીમાં રોગોનું પ્રમાણ વધુ રહ્યું છે અને ઉત્પાદન ક્ષમતા પણ ઘટી છે। દર વર્ષે ડુંગળી 400 મણ આજુબાજુ વીઘે ઉતરતી હતી, એ જ ડુંગળી એ જ પડામાં આ વખતે 200 મણથી વધારે ઉતારો આવતો નથી। એની સામે ગયા વખતે સરેરાશ 300, 400 કે 250થી શરૂ થતો બજાર ભાવ આ વર્ષે 200ની અંદર છે, એટલે ખેડૂતોને પૈડા ઉપર પાટા જેવું છે। આ વખતે ઉત્પાદન ક્ષમતા ઓછી છે, ઉત્પાદન ઓછા આવ્યા છે, મોંઘા અને વધારે ખર્ચા કરવા પડ્યા છે। તો ડુંગળીના ખેડૂતો જીવતા રહે, સલામત રહે, એની ખેતી સલામત રહે, એટલા માટે સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે ડુંગળીના વેચાણ ઉપર સબસિડી જાહેર કરે। જેમ સિંગ આ વખતે ગવર્મેન્ટે ખરીદી અને મણ ઉપર સબસિડી જાહેર કરી હતી, એવી રીતે ડુંગળીના ખેડૂતોને સહાય આપે તો ખેડૂતો સલામત રહે, ખેતી સલામત રહે। બીજા પાકો કરતાં ડુંગળી ઉપર વધારે ખેડૂતોની નજર ગઈ છે, તો ખેડૂતોના હિતમાં સરકાર અવશ્ય કંઈક રાહત આપશે એવો મને વિશ્વાસ છે। મારું નામ છે કાળુભાઈ નાથાભાઈ લુણસર, ગામ શેરણા। મારે 7-8 વીઘાની ડુંગળી છે, અટાણે ક્યાંયથી દાળિયા કરાવીને અને ભાવ નીચા વહી ગયા છે, અને પરથી પર જે 2-3 રૂપિયા ભાવ મળ્યા હતા એવા ભાવ આપે તો અમને મજૂરી માથે નહીં પડે એવી અમારી સરકાર પાસે માંગણી છે। અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું છે। ડુંગળીના વાવેતર કર્યા બાદ હાલ પાક પરિપક્વ થયો છે, પરંતુ ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે। ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। સરકાર પાસે સહાયની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે।